ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ભૈષિક કલ્પના લેક્ચર સિરીઝની અંદર નેક્સ્ટ લેક્ચર છે જનરલ સિઝન ઓફ કલેક્શન ઓફ ડ્રગ, એટલે કે જનરલ સિઝન કઈ કલેક્શન કરવાની ડ્રગની. તો આચાર્ય સારંગર કહે છે બે સિઝન ફોર ધ કલેક્શન ઓફ ડ્રગ ફોર ઓલ ટાઈપ ઓફ ધ હર્બલ પ્રિપરેશન ઇઝ ધ શરદ ઋતુ. એટલે કે શરદ ઋતુની અંદર ઓક્ટોબર નવેમ્બરની અંદર દરેકે દરેક જે છે તમે ડ્રગ કલેક્ટ કરી શકો છો, એક્સેપ્ટ વમન દ્રવ્ય અને વિરેચન દ્રવ્ય. વમન અને વિરેચન દ્રવ્ય ક્યારે લેવાના છે? વસંત ઋતુની અંદર. કેમ? તો જુઓ, વમન દ્રવ્યની જરૂર ક્યારે પડે છે? તો કે વસંત ઋતુની અંદર. અને વસંત ઋતુની અંદર વમન દ્રવ્યની જરૂર પડે ત્યારે ફ્રેશ વમન દ્રવ્ય હોય તેની પોટેન્સી કેવી હોય? વધારે હોય છે. ત્યારબાદ વાત કરે છે અહીં શરદ ઋતુમાં સૂર્ય દક્ષિણમાં હોય છે, ચંદ્રનું અધિક બળ હોય છે અને ચંદ્ર એ ઔષધિઓનો સ્વામી છે. ઔષધિઓના ચંદ્રના પ્રભાવથી પોષણ મેળવે છે, આથી શરદ ઔષધિ કરેક્ટ કરવું જોઈએ. તો શું કહે છે? દરેકે દરેક ઔષધિ જે છે એ ચંદ્ર ઔષધિઓનો સ્વામી છે. તો ચંદ્રથી ઔષધિને શું મળે? બળ. તો બળ મળે એના કારણે શું થાય? ઔષધિની અંદર પોટેન્સી કેવી હોય? શરદ ઋતુની અંદર પીક લેવલ પર હોય, ત્યારે આપણે શરદ ઋતુની અંદર કલેક્ટ કરવી જોઈએ, એક્સેપ્ટ વમન અને વિરેચન દ્રવ્ય. બીજી હવે વાત કરી છે સ્પેસિફિક સિઝન ઓફ ધ કલેક્શન ઓફ યુઝફુલ પાર્ટ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આ લેક્ચરની અંદર માત્ર આટલું જોઈશું કે જનરલ સિઝન કઈ હતી? શરદ ઋતુ, એક્સેપ્ટ વમન અને વિરેચન દ્રવ્ય. વમન અને વિરેચન દ્રવ્ય માટે કઈ ઋતુ છે? વસંત ઋતુ. વ ઉપરથી વસંત ઋતુ એટલું યાદ રાખશો તો પણ ચાલશે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું સ્પેસિફિક સિઝન, સ્પેસિફિક પાર્ટ ઉપર. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય આયુર્વેદ, જય ભારત, જય નમસ્કાર.